અંકલેશ્વરના પિરામણની ઓપેરા પાર્કમાં એક બંધ મકાનમાં 1.93 લાખના સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા। અંકલેશ્વરના પિરામણ ગામ પાસેની ઓપેરા પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના અનીસુર અબ્દુલ રહેમાન ખાન નોબલ માર્કેટમાં ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેઓ ગત તારીખ 20મી એપ્રિલના રોજ બપોરના અરસામાં મકાન બંધ કરી પરિવાર સાથે મુંબઈ ગયા હતા। તે સમય દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનના ટેરેસના દરવાજાની ગ્રીલ તોડી તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। તેઓ તારીખ 20મી એપ્રિલના રોજ મુંબઈથી પરત આવ્યા ત્યારે મકાનમાં જોતા મકાનની અંદર તિજોરી તૂટેલી હતી અને અંદરનો સામાન વેરવિખેર પડેલો હતો અને સોનાના દાગીના ગાયબ થઈ જતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। તેઓએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। અસીનુર અબ્દુલ રહેમાન ખાને ₹1,93,000ના સોનાના દાગીનાની ચોરી અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।